કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા અમદાવાદના યુવાનનો પરિવાર સાથે સંપર્ક તૂટ્યો છે। નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના બાદ ભાવિન રાવલનો પરિવાર સાથે સંપર્ક તૂટ્યો। રાજ્ય સરકારે જાહેર કરેલા નંબર પર સંપર્ક કરીને જાણ કરવામાં આવી છે। મૂળ વડનગરના રહેવાસી ભાવિન રાવલ તેમના 3 મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા। ચંદીગઢથી કૈલાશ માનસરોવર જવા નીકળેલા ભાવિન રાવલનો સંપર્ક કપાયો છે। ભાવિન રાવલના ભાઈ ધવલ રાવલે રાજ્ય સરકારને સમગ્ર મામલે જાણ કરી છે। તિબેટ બોર્ડર પર ઇમિગ્રેશન માટે પહોંચ્યા બાદ ભાવિન રાવલનો કોઈ જ સંપર્ક નથી થયો। તો જ પ્રકારે આ વિનાશક પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક લોકોના મૃત્યુના સમાચાર અને હવે કેટલાક ભારતીયો પણ ત્યાં ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જેમાં કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા અમદાવાદના યુવાનનો પરિવાર સાથેનો સંપર્ક તૂટ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે। નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના બાદ ભાવિન રાવલનો પરિવાર સાથે સંપર્ક તૂટ્યો છે। રાજ્ય સરકારે જે ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે તે નંબર પર સંપર્ક કરીને આ જાણ કરવામાં આવી છે। મૂળ વડનગરના રહેવાસી ભાવિન રાવલ તેમના 3 મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા। ચંદીગઢથી કૈલાશ માનસરોવર જવા નીકળેલા ભાવિન રાવલનો સંપર્ક પણ કપાયો છે અને જે આ સમાચાર હાલ મળી રહ્યા છે। હવે રાજ્ય સરકાર દ્વારા તમામ જે પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે। સતત જિલ્લા કલેક્ટરોને પણ સૂચના આપવામાં આવી રહી છે। ભાવિન રાવલના ભાઈ ધવલ રાવલે રાજ્ય સરકારને સમગ્ર મામલે જાણ કરી છે। તિબેટ બોર્ડર પર ઇમિગ્રેશન માટે તેઓ પહોંચ્યા હતા। ત્યારબાદ ભાવિન રાવલનો કોઈ સંપર્ક નથી થયો તેવી વિગતો છે તે સામે આવી રહી છે। આ વિનાશક પૂરની દુર્ઘટના જેમાં અનેક લોકોની જિંદગી તબાહ થઈ છે। અનેક લોકો બેઘર બન્યા છે કારણ કે આ પૂર એવું આવ્યું કે બધું જ તેની સાથે તાણીને લઈ ગયું। દ્રશ્યો એક બાદ એક સામે આવ્યા જે ખૂબ જ ભયાનક સ્થિતિ દર્શાવી રહ્યા છે। તિબેટ બોર્ડર પર કે જ્યાં હવે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે। ખૂબ જ હૃદયદ્રાવક એ દ્રશ્યો અને હવે જે એક બાદ એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કેટલાક ભારતીયો છે કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયા હતા તેમાંથી કેટલાક ભારતીયો પણ ફસાયા હોવાની વિગતો મળી રહી છે। 200થી વધારે ભારતીયો ત્યાં ફસાયા હોવાની વાત સામે આવી છે। અનેકો લોકોનો સંપર્ક નથી સાંધી શકાતો જેને લઈને પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। લાપતા હોવાની વાત સામે આવી છે અને જેને લઈને પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તો અમદાવાદની પણ આ વાત અમદાવાદનો યુવક નેપાળમાં ગુમ થયો હોવાની વાત સામે આવી છે। તિબેટ બોર્ડરે ભાવિન રાવલનો સંપર્ક તૂટ્યો હોવાની વાત સામે આવી। તિબેટ બોર્ડર પર ઇમિગ્રેશન માટે પહોંચ્યા હતા ત્યારે છેલ્લી વાત પરિવારજનો સાથે થઈ હતી ને ત્યારબાદ ભાવિન રાવલનો કોઈ પણ પ્રકારે સંપર્ક નથી થયો જેને કારણે પરિવારજનો ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારનો સંપર્ક પણ કરવામાં આવ્યો। ઇમરજન્સી જે નંબરો જાહેર કરવામાં આવ્યા હતા તેના પર સંપર્ક કરવામાં આવ્યો છે। મદદ માંગવામાં આવી રહી છે અને જેને લઈને હવે આ તમામ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। અનેકો લોકો નેપાળમાં ફસાયા છે જેઓ કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયા હતા તેવા ભારતીયો ત્યાં ફસાયા હોવાની વિગતો મળી રહી છે જેને લઈને હવે માહિતી છે તે પણ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે। સતત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પણ સંપર્કમાં છે। સાથે સાથે જે પણ આ ઘટના બની રહી છે અને તેને લઈને આ ઇમરજન્સી જે નંબર છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં ઇમરજન્સી આ નંબર છે તે જાહેર કરાયો છે। કૈલાશ માનસરોવરની યાત્રા ઉપર ગયેલા અનેક લોકો અત્યારે ગુમ છે। નેપાળની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। ગુજરાતમાંથી 12 જેટલા લોકો પ્રવાસે ગયા હતા પરંતુ હજી તેઓ સુધી તેઓનો સંપર્ક થયો નથી। તેવા જ એક પ્રવાસી ભાવિન રાવલ કે જેઓ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી તેઓ કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા। તેમના મોટાભાઈ ભાવિનભાઈના મોટાભાઈ ધવલભાઈ રાવલ આપણી સાથે છે। તેમની સાથે વાતચીત કરીશું। ધવલભાઈ, ભાવિનભાઈ તમારા નાના ભાઈ કે જેઓ પ્રવાસે ગયા હતા, ક્યારે ગયા હતા, કેવી રીતે એનો પ્લાનિંગ હતો અને શું વાતચીત થઈ હતી છેલ્લી તમારી? ઓકે, એ ઓસ્ટ્રેલિયાથી 1 વીક જેવું થયું એ ચંડીગઢથી પશુપતિનાથના 2 દિવસ પહેલા દર્શન કર્યા એમને। છેલ્લે મારે એમને પરમ દિવસે રાત્રે 6:30 થી 7ની વચ્ચે વાત થઈ। વાતમાં ત્યાં પશુપતિનાથના જે આજુબાજુના સ્થળો હતા ત્યાં આગળના એને ફોટોગ્રાફ મોકલ્યા।
કાલે સવારે એ કૈલાસ માનસરોવરની યાત્રા માટે રવાના થવાના હતા. તો કાલે સવારે 5:30-6 વાગે મારા ભાભી સાથે વાત થઈ અને ત્યાં આગળ નેપાળ બોર્ડર ઉપર એ લોકોનું ઇમિગ્રેશન થયું. ઇમિગ્રેશન થયા પછી ત્યાં તિબેટ બોર્ડર પહોંચવાના હતા. તિબેટ બોર્ડર મિનિમમ 7:30ની વચ્ચે પહોંચ્યા. ત્યાં આગળથી સમાચાર મળ્યા કે 8 વાગે ઇમિગ્રેશન તિબેટનું ત્યાંથી આગળ જવા માટે ઓપન થાય છે. તો એ ત્યાં સુધી એ લોકો ત્યાં જ હતા. એ વાત થયા પછી કોઈ એ લોકોનો પત્તો નથી. તમે કીધું કે છેલ્લી વાત થઈ, કાલ સવારે કેટલા વાગ્યાની આસપાસ છેલ્લી વાત થઈ હતી? મારે પરમ દિવસે સાંજે વાત થઈ 6:30-7 વચ્ચે અને કાલે ભાભી સાથે 5:30 થી 6 ની વચ્ચે વાતચીત થઈ. ઘટનાની તમને ક્યારે જાણ થઈ અને પછી તમારું રિએક્શન શું હતું ભાઈને ગોતવા માટેનું? આ ઘટનાનું રિએક્શનની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ હોય કે આવી ઘટના બને એટલે દરેક વ્યક્તિને પોતાનો ભાઈ હોય તો થાય છે. એના માટે કંઈ શબ્દો નથી, પણ એના માટે મારે ક્યાંથી આની શોધ કરવી. ઘણા બધા હેલ્પલાઇન નંબર ઉપર વાતચીત કરી પણ કોઈ તરફથી મને રિસ્પોન્સ અથવા કોઈ જવાબ ના મળ્યો. ભાભીએ ત્યાં ઇમિગ્રેશનમાં પણ વાત કરી. અહીંયા ગાંધીનગરના કોર્પોરેટ વોર્ડ નંબર 5ના પદમસિંહ ચૌહાણ સાથે મારે સંપર્ક થયો. એમના સંપર્કથી મને આપ લોકોનો સહકાર મળ્યો. સહકારથી મને એવી આશા છે કે હું આ જે મારો ભાઈ સાથે સંપર્ક નથી થઈ શક્યો તો ત્યાં સુધી આપ સૌના સહકારથી હું ત્યાં પહોંચી શકું. કેટલા કોલ કર્યા હશે તમે? મિનિટે, સેકન્ડે દિવસમાં ન ગણી શકાય એટલા કોલ, મેસેજ એવા આશાથી કે એનો કોઈ રિપ્લાય આવે છે, કોઈ સંપર્ક થાય છે, પણ હજી સુધી એનો કોઈ સંપર્ક કે કોન્ટેક્ટ થયો નથી. ચોક્કસથી આ ધવલભાઈ રાવલ કે જેઓના ભાઈ ભાવિન રાવલ અત્યારે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા છે અને હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. રાજ્ય સરકારની પણ મદદ માંગી છે. રાજ્ય સરકાર અને તમામ જે વિભાગ છે તે અત્યારે હાલમાં કાર્યરત છે. ત્યારે હવે તેઓ પણ મીટ માંડીને બેઠા છે કે તેમનો ભાઈ ભાવિન રાવલ સાથે વાતચીત થાય અને ક્યાંક હાશકારો મળે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ.